નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા પેપર 2024 ધોરણ 12 અને વિષય ભૂગોળના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા વિદ્યાર્થી મિત્રો જે બેલ આઇકન છે તેના ઉપર ક્લિક કરી દેવી, વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. ધોરણ 1 થી 12ના તમામ પ્રકારના સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાંથી તમને મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, કુલ 100 ગુણનું આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું પેપર જોવાના છીએ. વિભાગે નીચે આપેલા જે પ્રશ્નો છે તેનો સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. દરેકનો 1 ગુણ રહેશે અને આમ 20 ગુણનો જે છે તે વિભાગીય રહેશે. સામાન્ય ભૂગોળ જિયોગ્રાફિયા જનરાલિસ પુસ્તક જે છે તે કોણે લખ્યું છે? તો બર્નાર્ડ વેરેનિયસે લખ્યું છે. ભારતની અંદર કયા રાજ્યની અંદર સ્ત્રી અને પુરુષનું પ્રમાણ સૌથી વધારે છે? તો કેરળની અંદર મિત્રો 1000 ઉપર છે. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ જે છે તે કરે છે? તો સેમાંગ. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 4. ઇન્ટરનેટ દ્વારા કોમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલા સંદેશા આપ લે કરવાની જે પ્રક્રિયા છે તેને શું કહેવાય? તો તેને ઈમેલ કહેવાશે. પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? તો સાયકલ. દૂરસંચાર વ્યવસ્થાને ઝડપી અને સરળ બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો શું જરૂરી છે? તો ઇન્ટરનેટ જરૂરી છે. નંબર 7. કલકત્તા નદી બંદર કઈ નદી ઉપર આવેલું છે? તો હુગલી નદી ઉપર આવેલું છે. ત્યારબાદ વાત કરીશું નંબર 8. ટેમ્સ નદી પરનું નદી બંદર જે છે તે ક્યાં આવેલું છે? તો એ લંડનમાં આવેલું છે. વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં આવેલું છે? તો આફ્રિકા ખંડમાં આવેલું છે. શાર્કનું વડું મથક કયા શહેરમાં આવેલું છે? તો કાઠમંડુની અંદર આવેલું છે. નીચેનામાંથી કયું શહેર જે છે તે મિત્રો શૈક્ષણિક કેન્દ્ર નથી? તો ખાસ જોઈ લેવું, નથી તો ખડકવાલા જે છે તે નથી. પ્રાથમિક માહિતી ડેટાની ઓળખ જે છે તમારે કેવી રીતે કરવાની હોય છે? તો પ્રશ્નાવલીના ઉત્તરથી, એટલે કે એ ઓપ્શન સાચો છે. દ્વિતીયક માહિતી એટલે શું? તો સી. પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી. નંબર 14. કયા પ્રકારના આલેખ દ્વારા દર્શાવેલી વિગતોનો અર્થઘટન સરળ હોય છે? તો ડી. સ્તંભ આલેખ. સમમૂલ્ય રેખા પદ્ધતિની અંદર શું દર્શાવી શકાય છે? તો બી. તાપમાનનું વિતરણ. રેખા અને સ્તંભ મિશ્ર આલેખની અંદર શું દર્શાવવામાં આવે છે? તો બી. તાપમાન અને વરસાદ. વૈશ્વિક સ્થળ નિર્ધારિત પ્રણાલી કઈ છે? તો જીપીએસ. પોતાના સ્થાનને છબી કોમ્પ્યુટરની અંદર જોવા માટે વિકાસ પામેલી પ્રણાલી કઈ છે? તો જીપીએસ. આંકડાકીય માહિતીનો ઉત્તમ નકશાકન કરવાની પ્રણાલી કઈ છે? તો એ. જીઆઈએસ. નંબર 20. ચોલક રહિત વાહનોના નિર્દેશ માટે વપરાતી પ્રણાલી કઈ છે? તો જીપીએસ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી ની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના તમારે એક વાક્યની અંદર જવાબ આપવાના છે અને દરેકના 1 ગુણ રહેશે. તો જિયોગ્રાફિયા જનરાલિસિસ જે છે પુસ્તક કોણે લખ્યું છે મિત્રો? તો આપણે પ્રથમ વિકલ્પની અંદર પણ જોઈ લીધું કે લેખક બર્નાર્ડ વેરેનિયસ જે છે તેમણે લખ્યું છે. દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો દક્ષિણ ભારતના પાલિયન લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે. નંબર 23. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનો ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? તો યુએસએ એટલે કે અમેરિકા. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે અને કયા શહેરોને જોડે છે? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે અને તે વારાણસીથી કન્યાકુમારીને જોડે છે. નંબર 25. ભારતની અંદર આકાશવાણીનું પ્રથમ પ્રસારણ ક્યારે ને ક્યાં થયું હતું? તો ભારતની અંદર આકાશવાણીનું પ્રથમ પ્રસારણ ઈસવીસન 1923ની અંદર મુંબઈ ખાતે થયું હતું. આસિયાન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો આસિયાન વડું મથક જે છે તે મિત્રો જાકાતમાં આવેલું છે. ગ્રિફર્ડ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે? તો રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. એ વસાહતની આ વ્યાખ્યા ગ્રિફર્ડ ટેલરે આપી છે. પ્રશ્ન નંબર 28. એક બહુલકીય માહિતી કોને કહે છે? તો એક જ બહુલક હોય તેવી અંકાત્મક માહિતીને એક બહુલકીય માહિતી કહે છે. નંબર 29. રેખા આલેખની અંદર કઈ કઈ બાબતો દર્શાવવામાં આવે છે? તો તાપમાન, જન્મદર, મૃત્યુદર વગેરે વિગતો રેખા આલેખની અંદર દર્શાવવામાં આવે છે. વેક્ટર ડેટા એટલે શું? તો વેક્ટર ડેટા એટલે દિશા સાથે પરિમાણ ધરાવતી માહિતી. અને રોસ્ટર ડેટા એટલે જેમાં સામાન્ય રીતે એવી તસવીરો કે જેમાં પિક્સલનો ઉપયોગ કરવામાં આવેલો હોય. વિભાગ સીની વાત કરવાના છીએ. નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ જે છે તે આપવાના છે. દરેક પ્રશ્નના 2 ગુણ છે અને કોઈ પણ તમારે 8 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
એટલે કે વિભાગ સી જે છે તે 16 ગુણનો રહેશે. ભારતની ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની ભાષાઓ તમે જોઈ શકો છો કે 22 ભાષાઓ રાજમાન્ય ભાષાઓ છે. સૌથી વધારે હિન્દી ભાષા બોલાતી ભાષા છે અને બીજા ક્રમે બંગાળી ભાષા છે. ગુજરાતી ભાષા દેશની અંદર 7મું સ્થાન ધરાવે છે અને ભાષાને રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા સાથે ગાઢ અને ભાવાત્મક સંબંધ હોય છે. ભારતની અંદર તેલુગુ, મરાઠી, તમિલ, કન્નડ, મલયાલમ, ઉડિયા, પંજાબી, અસમી, સિંધી, મણિપુરી વગેરે ભાષાઓ બોલાય છે. ખનન એટલે શું અને તેના પ્રકારો? તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંથી જોઈને લખી શકશો. 2 પ્રકાર છે, ધરાતલ અને ભૂમિગત ખનન. ઉદ્યોગ એટલે શું? ત્યાર પછી સિલિકોન વેલી કોને કહે છે અને કયા શહેરમાં વિકસી છે? દૂરસંચારના સાધનોના પ્રકાર જણાવી અને તેના ઉદાહરણો. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતા વર્તમાનપત્રો કયા કયા છે? ગેટની સમજૂતી તમારે આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ તમે અહીંથી જોઈ શકો છો. ગ્રામીણ વસાહતોના લક્ષણો, તો એ લક્ષણો પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી મેળવી શકશો. છૂટી છવાઈ માનવ વસાહતના લક્ષણો, તો એ લક્ષણો પણ વિદ્યાર્થી મિત્રો અહીંથી જોઈ શકો છો. નંબર 40, ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ કઈ છે? તો એ સમસ્યાઓ સમિષ્ટ ઉદાહરણ આપીને સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણે અહીં લખી દીધું છે. દ્વિપરિમાણીય આલેખ એટલે શું? તો એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે ડેટા જે છે તેના આપેલા છે. વિભાગ ડીની વાત કરીશું. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. દરેક પ્રશ્નના 3 ગુણ છે. કોઈ પણ 7 પ્રશ્ન લખવાના છે. એટલે કે મિત્રો તમારા 24 ગુણનો વિભાગ ડી રહેશે. નીચેવાદ વિચારધારાની ચર્ચા કરવાની છે. વેપારિક પશુપાલન વિશે ટૂંક નોંધ લખવાની છે. ઉદ્યોગોનું વર્ગીકરણ આપી અને ગૃહ ઉદ્યોગની સમજ જે છે તે સમજ આપવાની છે. વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે અને તે કયા શહેરમાં આવેલી છે? સડક માર્ગનું મહત્વ, હવાઈ માર્ગનો વિકાસ, સમાચાર પત્રો અને સામયિક વિશે ટૂંક નોંધ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે જે જવાબો છે આપણે આપતા રહેવાનું છે. શહેરીકરણની સમસ્યાઓ કઈ હોય છે? તો સમસ્યાઓ. ભૂમિ પ્રદૂષણ એટલે શું અને તેની અસરો? સમમૂલ્ય પદ્ધતિ માહિતીનું કયું લક્ષણ દર્શાવે છે? તો તે. નીચેની માહિતી આંકડાકીય માહિતીનો મધ્યસ્થ જે છે તે શોધવાનો છે. વિભાજિત વર્તુળ પદ્ધતિ વિશેની માહિતી. વિભાગી 25 ગુણનો રહેશે અને દરેકના 5 ગુણ રહેશે. વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ એટલે શું અને તેના માપન વિશેની સમજૂતી આપણે આપવાની છે. ત્યાર પછી વિશ્વના મહત્વના રેલ માર્ગો વિશે સવિસ્તાર લખવાનું છે. ત્યાર પછી ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી જે છે તે માહિતી આપણે આપવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે લખવાનું રહેશે. એક ગ્રામીણ વસાહત પર્યાવરણ સ્થિતિ અને ભૌતિક સાંસ્કૃતિક અસરોને પ્રતિબંધિત કરે છે. તો તે તમારે સમજાવવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવવાની છે. સાગરીય સંસાધન સંબંધી સમસ્યાઓ જણાવી અને તેનો ઉકેલ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 61, ઘન કચરાની સમસ્યાઓ અને દૂર કરવાના ઉપાયો. અને છેલ્લો પ્રશ્ન આપણો છે કે ભારતના નકશાની અંદર નીચેની વિગતો તમારે દર્શાવવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આપી દીધા છે. તમારે નકશામાં શોધી અને ત્યાં દર્શાવવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આવું સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.